ચલો જો આજના વિડીયોમાં આપણે છાયા દાખલામાં 2 ગણીશું બરાબર. સ્વાધ્યાયનો જે 1.1 બરાબર ને, એમાં દાખલામાં તમે શું કીધું છે કે અચલ આધારે કઈ ગણવાનું છે ભાઈ, કઈ રીતે ને આપણે આધાર વર્ષ શું લેવાનું ભાઈ 2008. એટલે કે અચલ આધારની રીતમાં તમારે આધાર વર્ષ તમારે શું લેવાનું 2008. એટલે 2008માં જે કિંમત આપી છે ને કેટલા છે 28, એ તમારે બધા છેદમાં મૂકવાનું. સમજી ગયા? એનું સૂત્ર જોઈ લો, ચાલુ વર્ષની ચલની કિંમત ગુણ્યા 100 ભાગ્યા શું આવશે આધાર વર્ષની ચલની કિંમત. તો શું બનશે? જો પહેલા તમારે શું મૂકવા છે 28 છે ને, 28 ગુણ્યા શું કરવાનું ભાઈ 100 ને આધાર વર્ષમાં 2008 ની કિંમત લેવાની. તમારે શું લેવાની ભાઈ, બોલ્યા શું લેવાની 2008 ની કિંમત લેવાની બરાબર ને. શું થાય છે? એમ્બ્યુલન્સ બોલાવો ભાઈ એના માટે. ચલો કરો, શું આવશે ભાઈ 100. સમજી ગયા? જવા દઉં ફટાફટ. છેદમાં તમારે શું મૂકવાનું 2008 ની કિંમત એટલે કેટલા લખ્યા 28.50 ભાગ્યા કેટલા 28. કરો હડો ફટાફટ. 101.79 બરોબર. છાયા 29.50 ભાગ્યા કેટલા ભાઈ 28 ગુણ્યા 100. પછી કરો 105.36. બધા બોર્ડ ઉપર ધ્યાન હા ભાઈ. પછી કેટલા ભાઈ 30 ગુણ્યા કેટલા ભાઈ 100 ભાગ્યા કેટલા કરશું 28. કરો 107.14. ભાઈ 31 ગુણ્યા કેટલા ભાઈ 100 ભાગ્યા કેટલા ભાઈ 28. 71. ચલો એના પછી શું છે ભાઈ 32 ગુણ્યા 100 ભાગ્યા 28. 114.29. પછી કેટલા છે 34 ગુણ્યા 100 ભાગ્યા 28. 43. પછી કેટલા છે 36 ગુણ્યા 100 ભાગ્યા 28. 128.57. બોલો ખબર પડી ગઈ? એટલે અચલ આધારમાં તમને આધાર વર્ષ તો ચોખવટ કરી જશે બરોબર તમે લોકોને. એટલે આમાં શું કીધું આપણે 2008 લેવાનું. એટલે છેદમાં શું મૂકવાનું તમારે, સમજી ગયા? ચલો એના પછી તમે શું કીધું છે ભાઈ પરંપરિત. શું કીધું ભાઈ? તો પરંપરિત ગણીએ આપણે બરાબર ને. એમાં ચાલુ વર્ષની કિંમત આપી છે અને અગાઉ વર્ષની ચલની કિંમત તમને દાખલામાં આપી હશે નહીં. તો તમારે શું કરવાનું, એને લઈ લો. શું કરવાનું? આપણે જ્યારે પહેલે 2008 નો ગણીએ તો શું કરવાનું કે 28 ગુણ્યા 100 ભાગાકારમાં બી શું લઈ લેવાનું 28, કારણ કે અગાઉ વર્ષ તો છે જ નહીં ને. કરો 100 આવશે. હવે જ્યારે 2009 માં ગણીએ શું ગણીએ તો તમારે શું કરવું 28.50. હવે અગાઉ શું થશે ભાઈ? હા કરો જવાબ 101.79 બરાબર ને. ભાઈ 29.50 ગુણ્યા કેટલા ભાઈ 100 છેદમાં કેટલા લખીશું આપણે? અગાઉ કયા થાય? અગાઉ 28.50. બોલો 103.51. ડન આટલું. ભાઈ 30 ગુણ્યા 100 અગાઉ શું થશે ભાઈ 29.50. કરો 69. ચલો એના પછી 31 ગુણ્યા 100 અગાઉ થશે 30. 103. હા કે ના? ચલો અહીં કેટલા આવશે 32 ગુણ્યા કેટલા ભાઈ 100 ભાગ્યા કેટલા કહીશું 31. કેટલા? કરો 103. હા કે ના? ભાઈ કેટલા ભાઈ 32 ગુણ્યા 100 અગાઉ શું થશે ભાઈ? હા કેટલા? 106.25. પછી શું છે 36. તો 36 ગુણ્યા 100 ભાગ્યા કેટલા ભાઈ 88 ને. બોલો ખબર પડી ગઈ? હા કે ના? આમાં તમે બદલતું જાણો. શું કરવાનું? જ્યારે પહેલા વર્ષમાં તમે ગણો ને તો એને લઈ લો. શું કરી દેવાનું? પછી જ્યારે 2009 નું ગણ્યું આપણે બરાબર ને, તો શું કર્યું કે 28.50 અને અગાઉ શું કહેવાય 28. સમજી ગયા? ચલો હવે શું કીધું છે અંદર જોઈએ દાખલામાં બીજું. હવે સરેરાશ કાઢો. શું કરવાની ભાઈ 9 અને 10 ની કઈ એ આપણે આધાર વર્ષ લેવાનું. શું લેવાનું ભાઈ? 9 10 માં કેટલી કિંમત આપી જોઈ લો 28.50 અને 29.50. એ બંનેનો તમારે શું કરવાનું ભાઈ? સરવાળો. શું કરવાનું ભાઈ? શું કરવાનું ભાઈ? સરવાળો. અને બે સંખ્યા એટલે ભાગામાં કેટલા મૂકવાના? 2. એટલે કેટલો આન્સર આવશે? એટલે છેદમાં તમારે બધામાં શું મૂકવાનું છે ભાઈ 29. શું મૂકવાનું? ચલો આ લખીએ આપણે 28 ગુણ્યા 100 ભાગ્યા 29. 96.55 બરાબર ને.
પછી 28.50 ભાગ્યા 29 ગુણ્યા 100 98.28 પછી 29.50 ગુણ્યા 100 ભાગ્યા 29 101.72 પછી કેટલા ભાઈ 30 ગુણ્યા 100 ભાગ્યા કેટલા કહીશું ભાઈ 29 કરો કેટલા 103.45 ખબર પડે છે ને 31 ગુણ્યા કેટલા 100 ભાગ્યા કેટલા 29 90 તો એના પછી કેટલા ભાઈ 32 ગુણ્યા 100 ભાગ્યા કેટલા હા 110.34 પછી 34 ગુણ્યા 100 ભાગ્યા 29 117.24 પછી કેટલા ભાઈ 36 ગુણ્યા 100 ભાગ્યા કેટલા ભાઈ 29 14 હા કે ના પડી ખબર ચલો આ દાખલો પતી ગયો બરોબર એના પછી બીજો દાખલો લઈએ આપણે તો એમાં શું કહે છે કોઈ પણ શહેરમાં જથ્થાબંધ બજારમાંથી ઘઉં ચોખા ખાંડ વાર્ષિક સરેરાશ અંગેની માહિતી નીચે મુજબ તમને આપી છે બરાબર ને અને પછી વર્ષ 2011 આધાર વર્ષ લેવાનું શું લેવાનું ભાઈ એટલે છેદમાં તમારે શું મૂકવાનું કે 2011 ની કિંમત તમારે મૂકવાની શું મૂકવાની બરોબર આધાર વર્ષ અને આપણે કઈ રીતે દાખલો કરવાનો બે રીતે કઈ એક તો અચલ આધારે અને એક પારંપરિક અને પછી સામાન્ય સૂચકાંક શોધવાનું શું કરવાનું ભાઈ ચલો ખબર પડશે ચલો ગણીએ આપણે સૌથી પહેલા કેટલા આપે છે 18 ગુણ્યા કેટલા છેદમાં આધાર વર્ષ શું લેવાનું ભાઈ 2011 ની કિંમત 2011 માં કેટલા 18 જ છે ને એટલે કેટલા આવશે ભાઈ 100 આવે ને ભાઈ એટલે બધી જગ્યાએ 100 આવશે કેટલા આવશે જેમ કે આપણે આમાં 30 માં ગણીએ 30 ગુણ્યા 100 છેદમાં કેટલા ભાઈ 30 એટલે 100 આવશે પછી કેટલા ભાઈ 30 ગુણ્યા 100 ભાગ્યા કેટલા ભાઈ 30 એટલે કેટલા 100 એનું બરાબર ને ખબર પડી છેદમાં તમારે 2011 ની કિંમત કરવાની શું કરવાની બરાબર ને શું કરવાનું છે સમજી ગયા છેદમાં શું મૂકવાની 2011 ની કિંમત સમજી ગયા હા કે ના જ્યારે 2012 નું આપણે ગણશું કેટલા લખ્યા 18.50 ગુણ્યા કેટલા ભાઈ 100 હા કે ના હવે ભાગાકારમાં શું મૂકવાનું 2011 શું મૂકવાનું કરો 78 ને હવે 13 માં ગણીએ એટલે કેટલા હશે 90 સોરી 18.90 ગુણ્યા 100 ભાગ્યા 18 105 પછી 2014 માં કેટલા 19 ગુણ્યા કેટલા ભાઈ 100 છેદમાં કેટલા ભાઈ 18 બરોબર ને 105.56 હા કે ના પછી કેટલા ભાઈ 19.50 ગુણ્યા કેટલા 100 ભાગ્યા કેટલા 18 કેટલા 108. બોલો ખબર પડી આટલું હવે 2000 આપણે ચોખાની ગણતરી કરી શું કરીએ હવે આપણે આધાર વર્ષ શું લેવાનું ભાઈ 30 શું લેવાનું એટલે બધાના છેદમાં શું મૂકી દેવાના 30 એટલે પેલા 36 છે ને ચલો 36 ગુણ્યા કેટલા ભાઈ 100 ભાગ્યા કેટલા ભાઈ 30 કરો 120 પછી છે 38 ગુણ્યા કેટલા 100 ભાગ્યા 30 67 પછી છે 38 કેટલા 38 ગુણ્યા કેટલા ભાઈ 100 ભાગ્યા 30 કરો 67 આનું બી ભાઈ કેટલા ભાઈ 39 ગુણ્યા કેટલા 100 ભાગ્યા કેટલા 30 કરો 130 ડન હા કે ના ચલો એના પછી શું ગણીએ ખાંડ શું ગણીએ ખાંડમાં આપણે ક્યાં આયા હવે આના છેદમાં તમારે શું મૂકવાના સમજી ગયા એટલે જો 31 ગુણ્યા કેટલા ભાઈ 100 ભાગ્યા 30 કરો 103. ચલો એના પછી 32 છે કેટલા છે 32 ગુણ્યા 100 ભાગ્યા 30 106.67 બીજી ખબર પડે ને બકા ચલો 34 ગુણ્યા 100 ભાગ્યા કેટલા ભાઈ 30 કરો 102.113. ચલો આને પેલા ભૂસી નાખ્યા કેટલા ભાઈ 33 બરાબર ને એના પછી કેટલા ભાઈ 36 ગુણ્યા 100 ભાગ્યા 30 100 ડન હવે તમારા બધી સંખ્યાનો સરવાળો કરવાનો શું કરવાનો
અહીંયા કેટલા આવશે ભાઈ 300, અહીંયા અહીંયા બોલો ટોટલ કરો પેલા 326.11 આનું કરો 34, પછી આનું હરખી રીતે કરજો ભૂલ ના થાય. એના પછી 300 બરાબર ને. રાની જો શું કરવાનું ભાઈ સૂચકાંક શોધો સામાન્ય તો ભાગાકારમાં કેટલા મૂકવાના ભાઈ 3 એટલે કે 300 ભાગ્યા કેટલા ભાઈ 3 એટલે જવાબ આવશે કેટલા ભાઈ 100. ત્યાં કેટલા છે 326.11 ભાગ્યા કેટલા 3 કરો 170. ક્યાં આયા 56 જ આવશે. ચલો બરાબર. તો એના પછી 338.34 ભાગ્યા 3 112.78 બરાબર ને. અહીંયા 345 પછી કેટલા ભાઈ 56 ભાગ્યા કેટલા 3 કરો 115. અરે યાર આવું કેમ થાય છે 115.19 ને. પછી કેટલા ભાઈ 358.33 ભાગ્યા 3 કરો 44. બોલો ડન પડી ખબર. ચલો આ દાખલો તમારો પૂરો. ચલો એના પછી શું છે એમાં આપણે પારંપરિક ગણવાનું શું કરવાનું. પારંપરિકમાં કેવું ખબર હે ને નીચે જે આધાર વર્ષ ચેન્જ થતો રહે ખબર હે ને. તો પહેલા જો આપણે જ્યાં ઘઉંની લઈએ તો પહેલા તો અગાઉ વર્ષ તો આપ્યો નહીં તો એને લઈ લેવાનું. શું લેવાનું એટલે 18 ગુણ્યા 100 ભાગ્યા 18. પછી બીજો ગણવા દઈએ શું ગણીએ એટલે 18 પોઈન્ટ કેટલા 50 ગુણ્યા 100 ભાગ્યા કેટલા કરવાના. પછી 18.90 ગુણ્યા 100 ભાગ્યા કેટલા પડી ખબર. તો કરી દઈએ આપણે ફટાફટ. ચલો રકમ લખી દઉં પેલા કેટલા 18 લખ્યા ને પછી કેટલા ભાઈ 18.90 રકમ લખી દો બરાબર. પેલા તો 18.50 18.90 પછી 19.50 સમજી ગયા. આ રકમ તમને આપી છે દેખાય મેં લખી હતી બેઠી હે ને. હવે આ નીચે ચેન્જ થતું જો ચાલુ વર્ષમાં તો એ લેવાનું ભાઈ ગુણ્યા કેટલા 100 એટલે 100 જ આવશે. આમાં અગાઉ શું થશે 2011 એટલે 18 ગુણ્યા 100 કરો 102.78. આમાં બી 18.50 કેટલા ગુણ્યા 100 કરો 102.16. ચલો 102.16. પછી આ લેવાનું તમારે કેટલા 18.90 છેદમાં કેટલા મૂકી દો 18. ભૂલ થઈ ગઈ 100 કરો. આ કેટલા હતા 18.90 ને 19 ગુણ્યા 100 હે ને ભાગ્યા કેટલા અગાઉની કિંમત 18.90 કરો 100. ચલો એના પછી અહીંયા કરશું આપણે કેટલા 1 મિનિટ 100 ગુણ્યા ને ભાગ્યા 19 ચેક કરી લેજો જરા. આ બરોબર છે 100.53. ખબર પડી તમે લોકોને હા ગિરિયા ખબર પડી તને. ચલો ભાઈ શીખવા જ જતું બરાબર ને. ચલો આના પછી જો હવે ખાંડ શું લઈએ 30 કેટલા 36 38 અને 38 અને 39 બરાબર ને. કેટલા લખી દઉં પેલા 30 36 38 બોલો ડન આટલું. છેદમાં તમારે પેલા તો એને જ લઈ લેવાનું ભાઈ ને ગુણ્યા કેટલા ભાઈ 100 એટલે 100 જ આવશે. આના છેદમાં અગાઉ એટલે 30 થાય કેટલા થાય કરવાડો 120. આના છેદમાં આવશે 36 કેટલા કરો 105.56. અહીંયા આવશે 38 એટલે 100 આવશે. ચલો ડન. અહીંયા આવશે કેટલા 38 ગુણ્યા 100 કરો 102. હા કે ના. હવે ચલો શું લઈએ ખાંડ શું લઈએ જોતા જજો કેટલા 30 31 32 34 36 બરાબર ને. 31 32 33 વચ્ચે નહીં બરાબર ને. ખાલી ત્યાં લખીએ 30 કેટલા પછી 31 32 34 36 સમજી ગયા કેટલા ભાઈ. આમાં તો એ જ આવશે ભાઈ હા કે ના 30 અને એટલે 100 જ આવશે. આમાં શું આવશે આમાં કેટલા 30 કેટલા ગુણ્યા 100
103 હા કે ના અહીંયા આવશે 31 કેટલા 31 ગુણ્યા 100 કરો 103 અહીંયા કરશું આપણે કેટલા 32 કરોડો 106 ચલો અહીં કરીએ આપણે કેટલા ભાઈ કેટલા 34 ગુણ્યા 100 કરો કેટલા 88 ડન હવે સરવાળો કરો શું કરવાનો એટલે અહીંયા કેટલા આવશે ભાઈ સરવાળો હા કે ના અને આયા 324 ચલો 326.11 બરાબર આ કરો 395 આયા 78 ચેક કરતા રહેવો પછી 311.14 હા કે ના તો આપણે કેટલા વડે ભાગીશું આને કેટલા વડે ભાઈ 3 વડે કેટલા વડે ભાઈ 3 વડે બરાબર ને કેટલા વડે ભાઈ ભાગ્યા 3 કરો એટલે અહીં કેટલા આવશે ભાઈ 100 કેટલા અહીં કેટલા ભાઈ 326 ભાગ્યા 3 કરો વડો 8 પોઈન્ટ ભાઈ 310.95 ભાગ્યા 3 65 હા કે ના ચલો 306.78 ભાગ્યા કેટલા ભાઈ કેટલા 102.26 ચલો એના પછી 311.14 ભાગ્યા 3 હા 71 બરાબર હા કે ના ચલો પછી શું કાઢવાનું આપણે એનું ચોથો દાખલો શું કરવાનું ભાઈ હા કે ના ચોથા દાખલામાં તમારે શું કરવાનું ભાઈ તમારે સાપેક્ષ ગણવાનું છે જે ભાવ સમગ્ર કેટલો ટકાનો વધારો થયો બરાબર ને તો જો કઈ રીતે કરશું પેલા તો આપણે એકમ લખી દઈએ શું લખી દઈએ ચલો યુનિટ શું લખી દઈએ પછી સિલિન્ડર પછી પેટી પછી લીટર પછી કેટલા ભાઈ કિલોગ્રામ સમજી ગયા હે ને યસ સમજી ગયો તું હવે શું લખીશું આના પછી 2012 આમ લખી દઉં બધા 2012 હા રકમ લખવાની શું લખવાની ભાઈ અહીં કેટલા ભાઈ 3 પછી 345 પછી 1 15 પછી 12 બરાબર ને આમાં 3 કેટલા 14 ની 3 પોઈન્ટ કેટલા પછી બરોબર પછી 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 હવે તમારે P1 છેદમાં P0 શું કરવાનું આ છે ભાવ સાપેક્ષનું સૂત્ર શું છે આ દાખલા બોર્ડમાં પૂછાયેલો છે ધ્યાન રાખજો ભાવ સાપેક્ષ કયો P1 છેદમાં P0 હવે એમાં શું કરવાનું જો P1 અને P0 શું કરવાનું જો ઓકે આમાં ગુણ્યા 100 આવશે નહીં સૂત્રમાં આપણે લગાવી દઈશું બરાબર ને જો હવે જો આપણે P જો આ દેખાય P0 અને Q0 એ કેવી રીતે તમારે લખવાનું પહેલા તો અહીંયા શું લખ્યું છે ભાવને ઇંગ્લિશમાં શું કહેવાય પ્રાઇસ કહેવાય શું કહેવાય પ્રાઇસને આપણે P વડે દર્શાવીએ શું દર્શાવીએ તો મેં બંનેમાં PP લખી દીધું પહેલા બરાબર ને હવે 0 ક્યાં લાગે ને 1 ક્યાં લાગે બરાબર ને તો જો 2 વર્ષ તમને આપ્યા કેટલા હવે આપણે કયા વર્ષમાં અત્યારે જીવીએ જે 2026 ની નજીક હોય બે માંથી એને 1 લખવાનું તો કયું છે નજીક તો એને શું લખી દીધું મેં 1 અને આને શું લગાવવાનું 0 ખબર પડી ગઈ 1 ક્યાં લગાવવાનું 0 ક્યાં લગાવવાનું ઓકે ચલો હવે કરશું આપણે કેટલા ભાઈ 3.5 છેદમાં કેટલા ભાઈ 3 કરો 1.17 બરોબર ભાઈ કેટલા 370 ભાગ્યા કેટલા ભાઈ 345 કરો 0.7 પછી કેટલા ભાઈ 1.5 ભાગ્યા 1 એટલે 1.5 બરાબર ને ભાઈ કેટલા 20 ભાગ્યા કેટલા 15 કરો 1 બરોબર પછી કેટલા ભાઈ 15 ભાગ્યા કેટલા 12 કરો 1.25 ટોટલ કરી દો હવે 1.17 1.07 1.5 અને 1.33 અને 1.25 ચલો 6 પોઈન્ટ કેટલા ભાઈ બોલો ખબર પડી તમે લોકોને હા કે ના હવે આનું સૂત્ર મૂકીશું ભાઈ શું લખીશું હા ને ભાવ શું ભાઈ સાપેક્ષ સિગ્મા શું મૂકવાનું ભાઈ P1 છેદમાં P0 હે ને છેદમાં n અને ગુણ્યા શું કરી દેવાનો ભાઈ 100 આનો જવાબ તમારા 6 પોઈન્ટ કેટલા ભાઈ 32 ભાગ્યા 5 ગુણ્યા કેટલા ભાઈ 100 કરો હા 104 ને
હવે વધારો પૂછ્યો શું કર્યો તો આજે આન્સર માંથી તમારે 100 શું કરી દેવાનું ભાઈ માઇનસ કરો છે આન્સર બોલો ખબર પડી તો આની સાથે આપણો વિડીયો પૂરો થાય છે ઓકે ખબર પડી